ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણપતિજીની કથા જે બુધવારના દિવસે સાંભળવામાં આવે છે. ગણપતિજીને મંગળવાર અને બુધવાર આ બંને દિવસ સમર્પણ છે. તો બુધવારે અને મંગળવારે ગણપતિજીની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. મિત્રો, તમે બધા જાણો જ છો કે ગણપતિજી વિઘ્નહર્તા દેવ છે. તો એની કથા સાંભળશો, ભગવાન ખુશ થશે, આપણા સર્વ વિઘ્ન સંકટ દૂર કરશે. માટે ભગવાન ગણેશની કથા જરૂર સાંભળજો. માતા લક્ષ્મી અને ગણપતિજીની કથા આપણે સાંભળશું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો અને બ્રાહ્મણી ગણપતિજીની પરમ ભક્ત હતી. ગણપતિજીની સેવા પૂજા કરે અને ભગવાન ગણેશને ભોગ પણ ધરાવે. એક દિવસ બ્રાહ્મણી ગણપતિજીને કહે છે, હે ભગવાન, આજે ઘરમાં કંઈ પણ ખાવાનું નથી. હું તમને કેવી રીતે ભોગ લગાવું? એટલે મૂર્તિમાંથી ગણપતિજી બોલ્યા, ચિંતા ન કરો, તમે લક્ષ્મીજીને આમંત્રણ આપો. તો બ્રાહ્મણી બોલ્યા કે લક્ષ્મીજી ક્યાં મળે, મને ક્યાં મળશે અને હું લક્ષ્મીજીને શું ખવડાવીશ? મારા ઘરમાં તો કંઈ નથી. એટલે ગણપતિજી બોલ્યા, તમે પહેલા લક્ષ્મીજીને નોતરું તો આપો, અને આજે શનિવાર છે માટે લક્ષ્મીજી પીપળાના ઝાડ પાસે મળશે તમને. ત્યારે બ્રાહ્મણી લક્ષ્મીજીને નોતરું આપવા જાય છે. તેમને લક્ષ્મીજી પીપળાના ઝાડ પાસે મળ્યા, જે સાદા વસ્ત્રમાં માં લક્ષ્મીજી સાધારણ સ્ત્રીના રૂપમાં ત્યાં બેઠા હતા. બ્રાહ્મણીજીએ તેમને લક્ષ્મીજી સમજીને નોતરું આપ્યું. લક્ષ્મીજી બોલ્યા કે બહેન, મેં તો તારું ઘર નથી જોયું, તો હું તારી સાથે આવી રહી છું. લક્ષ્મીજી બ્રાહ્મણી સાથે એના ઘરે આવી ગયા. ત્યારે ગણપતિજીને તે બ્રાહ્મણી કહે છે કે હે પ્રભુ, હે ગણેશજી, હવે હું શું કરું? શું ખવડાવું લક્ષ્મીજીને? મારા ઘરમાં તો કંઈ જ નથી. લક્ષ્મીજી તો મારી સાથે જ આવી ગયા છે ને. હું તો પાડોશીના ઘરે માંગીને પણ કેવી રીતે લાવું? તો ગણપતિજી કહે છે કે લક્ષ્મીજી પાસેથી ભંડારાની ચાવી માંગી લો. ડોસી બ્રાહ્મણી લક્ષ્મીજી પાસે ભંડારાની ચાવી માંગે છે. લક્ષ્મીજીએ તેને ચાવી આપી. બ્રાહ્મણીએ ભંડાર ઘર ખોલ્યું અને જોયું તો ભંડાર ભર્યા પડ્યા હતા. અન્નધનના ભંડાર ભર્યા હતા. એટલે બ્રાહ્મણી તો બહુ ખુશ થઈ ગઈ અને પછી એણે 56 ભોગ બનાવ્યા. પ્રેમથી, શ્રદ્ધાથી લક્ષ્મીજીને થાળ ધરાવ્યો, લક્ષ્મીજીને જમવા આપ્યું, ગણપતિજીને ભોગ ધરાવ્યો અને બધા જ પરિવારવાળાએ પણ ભર પેટ ખાધું. પછી જ્યારે લક્ષ્મીજી જતા હતા તો બ્રાહ્મણીએ લક્ષ્મીજીને રોક્યા. ત્યારે લક્ષ્મીજી બોલ્યા, બહેન, હું એક જગ્યા પર સ્થિર નથી રહેતી. હું બધાનું માન રાખું છું, બધાના ઘરે જાઉં છું અને બધાના ઘરે આવું પણ છું. અને જેવા જેના કર્મ છે તે અનુસાર, તે કર્મના અનુસાર તેને ત્યાં હું નિવાસ કરું છું. આમ કહીને લક્ષ્મીજી પછી ત્યાંથી ચાલ્યા ગયા. હે ગણપતિજી, જેવી કૃપા તમે બ્રાહ્મણી પર કરી એવી રીતે અમારા પર પણ કૃપા કરજો. હે માતા લક્ષ્મી, અમારા ભંડાર પણ એ બ્રાહ્મણીની જેમ ભરજો. તમારી આ વાર્તા જે કોઈ સંભળાવે કે કોઈ હોંકારો ભરે, એના અન્નધનના ભંડાર ભર્યા હંમેશા રાખજો. જય શ્રી ગણેશ, જય મા લક્ષ્મી. ગણપતિજી અને એક કંજૂસ સ્ત્રીની આ વાર્તા છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રીચંદ નામનો એક વ્યક્તિ ભગવાન ગણેશનો બહુ મોટો ભક્ત હતો. તે ભગવાન ગણેશના બુધવારનું વ્રત રાખે. તો એક દિવસ રાતે સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશ તેના સપનામાં આવ્યા અને કહે છે કે ભક્ત શ્રીચંદ, તું મારા બુધવારના વ્રત અને પૂજા સાચા હૃદયથી કરે છે, તો મારી એવી ઈચ્છા છે કે હવે આવતા બુધવારના દિવસે એક બાળકને જમવા માટે આમંત્રિત કરજે અને તેને પ્રેમથી ભોજન કરાવજે. આમ કરીશ એટલે તારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે શ્રીચંદ ઉઠ્યો ત્યારે આ સપનાની વાત તેની પત્ની નિર્મલાને કહી. શ્રીચંદની પત્ની નિર્મલા સ્વભાવથી બહુ કંજૂસ હતી. ક્યારે પણ કોઈને દાન પુણ્ય કરતી નહીં. એટલે નિર્મલા કહે છે
અરે શ્રીચંદને કહે છે કે શ્રીચંદને, અરે તમે પણ શું સપનાઓમાં વિશ્વાસ કરો છો? અરે આમ બાળકોને જમાડવાથી જો સુખ સમૃદ્ધિ આવે તો આપણા ભળ્યા ભંડાર હોત ને. જો તમે કહો છો એ પ્રમાણે જો દાન પુણ્યનું કાર્ય કરતા રહીશું તો જે થોડું ઘણું ઘરમાં છે ને એ પણ લૂંટાઈ જશે. આ સાંભળી શ્રીચંદ બોલ્યા, અરે નિર્મલા, એક જ બુધવારની તો વાત છે, એક બાળકને જ તો જમાડવાના છે. એક થાળી જો કોઈને જમાડી પણ દઈશું તો તારું શું બગડી જશે? એટલે નિર્મલા બોલી, ઠીક છે, બુધવાર તો આવવા દો, ત્યારે જોયું જશે. પણ શ્રીચંદને ખબર હતી કે નિર્મલા ફરીથી આ કાર્ય માટે આનાકાની કરશે જ. માટે ફરી શ્રીચંદ નિર્મલાને યાદ અપાવે છે, નિર્મલા, કાલે બુધવાર છે હો, તને યાદ છે ને? કાલે આપણે ભગવાન ગણેશના નામનું ભોજન કરાવવાનું છે એક બાળકને. તું એક કામ કરજે, કાલે કોઈ નાના બાળકને જમવા માટે આમંત્રણ આપી દેજે, આપણે તેને પ્રેમથી ભોજન કરાવીશું. નિર્મલા કંજૂસ અને ચતુર એટલે મનમાં ને મનમાં વિચારે છે કે કોઈ એક જ છોકરાને ખવડાવવાનું છે ને, છોકરું ચાહે મોટું હોય કે નાનું હોય, મતલબ તો જમાડવાનો છે. જો હું કોઈ નાના એવા બાળકને જમાડીશ તો એ ઓછું જમશે અને મારું ખાવાનું બચી જશે. સાંજના સમયે મેદાનમાં બહુ બધા બાળકો રમતા હોય છે, ત્યાં જઈને જોઈશ અને એક છોકરાને જમવા બોલાવી આવીશ. અને આ તરફ ભગવાન ગણેશ કૈલાસ પર બધું જ જોઈ રહ્યા છે અને નિર્મલાની મનોવૃત્તિ જાણી લે છે અને કહે છે કે અચ્છા, એક નાના એવા બાળકને જમાડવા માટે નિર્મલા તો આટલું બધું વિચારી રહી છે. હવે તો મારે પરીક્ષા કરવી જ પડશે, હવે તો મારે લીલા કરવી જ પડશે. મારા નામનું જ ભોજન છે, હું પાછળ કેમ હટું? મને જ આમંત્રણ છે. સાંજના સમયે મેદાનમાં છોકરાઓ રમી રહ્યા હોય છે એટલે નિર્મલા મેદાનમાં સૌથી નાનું બાળક હોય તેને શોધવા લાગી. એટલે કૈલાસ પર્વત પર ગણેશજી વિચારે છે કે હવે મારે નાના બાળકનું રૂપ લેવું પડશે. નિર્મલા નાના બાળકને શોધી રહી છે અને મનમાં ને વિચારે છે કે અહીં તો બહુ બધા છોકરાઓ રમી રહ્યા છે, અહીં નાનું છોકરું કેવી રીતે શોધવું? આ તરફ ભગવાન ગણેશ નાના એવા બાળકનું રૂપ લે છે અને ધરતી પર આવ્યા અને મેદાનમાં બાળકો સાથે રમવા લાગ્યા. હવે નિર્મલાને આ નાનું બાળક દેખાઈ ગયું જે ભગવાન બનીને આવ્યા હતા. એટલે નિર્મલા તે નાના બાળક પાસે આવી અને બોલી કે સાંભળ બેટા, તું કાલે મારા ઘરે ખાવા આવી શકીશ? હું તને ભોજન માટે આમંત્રણ આપવા આવી છું. અહીં નજીક જ મારું ઘર છે, તારા ઘરે પૂછીને આવી જજે. એટલે ગણેશજીના રૂપમાં ભગવાન બોલ્યા, સારું માં, હું કાલે જમવા માટે આવી જઈશ. અને નિર્મલા તો મનમાં બહુ ખુશ થઈ ગઈ કે સારું છે, આ નાનું એવું બાળક છે, કેટલું ખાવાનું, થોડું એવું તો જમશે, મારું કામ સરળ થઈ ગયું. બીજા જ દિવસે ભગવાન ગણેશ નાના બાળક બનીને નિર્મલાના ઘરે આવ્યા અને નિર્મલાએ તે બાળકને 2 પૂરી, થોડો શીરો, થોડું શાક અને થોડી ખીર પીરસી દીધી. ગણપતિજી તો ફટાફટ એ બધું ખાઈ ગયા. ફરી બોલ્યા કે માં, ભોજન તો બહુ સ્વાદિષ્ટ બન્યું છે, પણ મને હજી વધારે ખાવાની ઈચ્છા છે, મને હજી ખાવાનું આપો, હું હજી ભૂખ્યો છું. બાળકની વાત સાંભળી શ્રીચંદ બોલ્યો, નિર્મલા, રસોડામાં જઈને જમવાનું લઈ આવ અને આ બાળકને આપ. લાગે છે જમવાનું બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે. નાના બાળક તો ભગવાનનું રૂપ હોય છે. આ બાળકને આપણા દ્વારા પીરસેલું ભોજન ભાવ્યું છે, આ તો આપણા માટે બહુ ખુશીની વાત છે. નિર્મલા બોલી, સારું બેટા, તો આ થોડી ખીર છે વાટકામાં, એ ખા, ત્યાં સુધી હું બીજું જમવાનું લઈ આવું. અને આમ નિર્મલા ભોજન બીજું લઈને પીરસે છે. જેવું નિર્મલા પીરસે એવું ભગવાન ગણેશ ખાઈ જાય. આમ જેટલું નિર્મલાએ બનાવ્યું હતું એ બધું જ શ્રી ગણેશ ખાઈ ગયા, બધું જ ભગવાન ખાઈ ગયા. અને ફરી નિર્મલાને કહે છે ગણપતિજી, માં, હજી ભૂખ્યો છું, મને ખાવા આપો. બાળકની વાત સાંભળીને નિર્મલાને કંઈ સમજમાં આવતું નથી. એ વિચાર કરે છે કે મેં તો જેટલું બનાવ્યું હતું એ બધું જ પીરસી દીધું, પણ હજી આ બાળક ધરાતો નથી, બધું જ ખાઈ ગયો તો પણ હજી ભૂખ્યો છે કરે છે. ભગવાનના રૂપમાં બાળક નિર્મલાને વારંવાર કહી રહ્યા છે કે માં, હજી ભૂખ લાગી છે, હજી ભૂખ્યો છું, ખાવા આપો. અને નિર્મલાને તો ગુસ્સો આવે છે અને બોલી કે હવે હું તને શું આપું? મેં જેટલું પણ ખાવાનું બનાવ્યું હતું એ બધું જ તને ખવડાવી દીધું, તું ખાયા જ કરે છે.
એટલામાં શ્રીચંદ બોલ્યો, હે નિર્મલા, મને તો આ ચમત્કારી બાળક લાગે છે. અને આમંત્રણ નિર્મલા, અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે. આમ પણ અતિથિ ભગવાન કહેવાય. આ બાળકની વાતને તો માનવી જ પડશે આપણે. આ જેમ કહે એમ આપણે કરવું જ પડશે. એટલામાં તે બાળક બોલ્યો, માં, હજી તમારા ઘરમાં ભોજન ખલાસ નથી થયું. ભંડાર ઘરમાં મગ અને ચોખા મૂક્યા છે, ઘરમાં દહીં છે, એ બધું જ લઈ આવો. નિર્મલા આ બાળકની વાત સાંભળીને વિચારવા લાગી કે આ બાળકને કેવી રીતે ખબર કે અમારા ઘરમાં ક્યાં શું મૂક્યું છે. કંઈ ખબર નથી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. મને તો આ બાળક પર બહુ ગુસ્સો આવે છે. બહુ ખવડાવી દીધું, બધું જ ખાઈ ગયો, હજી ખાયા જ કરે છે. ભગવાનના રૂમમાં બાળક બોલે છે કે જે ઘરમાં જે દાળ હોય, જે ચોખા હોય તે બધું જ લઈ આવો માં. નિર્મલા તો ઘરમાંથી કાચી દાળ, લોટ, ચોખા, મગ જે પણ મૂકે છે તે બધું જ ખાઈ જાય છે. ભગવાન ફરી નિર્મલાને કહે છે, માં, તમે ભંડાર ઘરમાં જે ઘઉંની બોરી મૂકી છે તે પણ લઈ આવો. નિર્મલા તો તે બાળક જેમ તેમ ખાય તેનો જીવ જાય છે. એ બાળક બધું ખાયા કરે, નિર્મલાનો જીવ જાય અને બડબડાટ કરતી ગુસ્સે થતી, બધું જ આપતી જતી હતી. ગુસ્સામાં આપતી હતી. મનમાં બોલે કે અરે, આ બાળક છે કે કોઈ ભૂત જેને હું ઘરમાં લઈ આવી છું. હું તો નાનું બાળક સમજીને લાવી હતી કે ખીર ખાશે તો કેટલી ખાશે, થોડુંક એવું તો ખાશે, પણ આ તો બધું જ સાફ કરી જશે. હે રામ, હું હવે શું કરું? નિર્મલા તો શ્રીચંદ પર ગુસ્સો કરે છે. તે કહે છે કે જમાડો હજી બાળકને, એટલે બધું સાફ થઈ જાય, આપણા ભંડાર ખાલી થઈ જાય. શ્રીચંદને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ બાળક નથી. શ્રીચંદ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે અને બોલે છે કે પ્રભુ, હું તમને ઓળખી ગયો છું કે તમે આ નાના બાળકના રૂપમાં નિર્મલાને સંદેશ આપવા માંગો છો. પણ નિર્મલા હકીકતમાં ગભરાઈ ગઈ. પ્રભુ, તમે અમને માફ કરો, ક્ષમા કરો. નિર્મલા તો રડવા જ લાગી. જ્યારે નિર્મલા ઘરમાંથી બધું જ ખવડાવી દે છે અને કશું જ પણ નથી રહેતું, અન્નનો દાણો પણ નથી રહેતો, ત્યારે ભગવાન શ્રી ગણેશ પ્રગટ થયા. ભગવાનને જોઈને શ્રીચંદ હાથ જોડીને પગે લાગે છે અને નિર્મલા પણ બાળકથી ભગવાન થયા એટલે એ પગે લાગે છે. આ જોઈને એ ચોંકી ગઈ. બાળકમાંથી શ્રી ગણેશ ભગવાનનું સ્વરૂપ થયું. એ આશ્ચર્ય પામી. ભગવાન ગણેશ નિર્મલાને કહે છે કે માં, ભોજન જમાડવામાં કેમ કંજૂસી કરો છો? તમારે તો માત્ર એક બાળકને જમાડવાનો હતો અને એમાં પણ તમે સૌથી નાનું બાળક હોય તેને જમાડવાનું વિચાર્યું, જેથી તે વધારે ન જમે. બસ આ માટે મેં બાળકના રૂપમાં તમને શિક્ષા આપી. ક્યારેય પણ કોઈ અતિથિને ભોજન માટે આમંત્રણ આપો, સાચા હૃદયથી, કોઈ કપટ વગર ભોજન પીરસો અને જમાડો. પ્રેમપૂર્વક દાન પૂન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની વાત સાંભળી નિર્મલા માફી માંગવા લાગી. પ્રભુ, મને ક્ષમા કરી દો. હું ક્યારે પણ કંજૂસી નહીં કરું. સદાય ઈચ્છા શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરીશ અને અતિથિ મહેમાનોને જમાડવામાં ક્યારેય કંજૂસી નહીં કરું. પછી ભગવાન ગણેશ શ્રીચંદ અને નિર્મલાને આશીર્વાદ આપે છે. જેટલું પણ ભગવાને ખાધું હતું એના 4 ગણું પાછું કરીને આપે છે. રસોડામાં મૂકી દીધું અને ભગવાન ગણેશ જતા સમયે નિર્મલાના ઘરની જમીન પર એક લાત મારી. એનાથી એક સુંદર મહેલ બની ગયો. શ્રીચંદને તેની ભક્તિનું ફળ મળી ગયું અને નિર્મલાને શીખ મળી ગઈ. તો મિત્રો, આ હતી સરસ મજાની શ્રી ગણેશ ભગવાનની વાર્તા. આજે આપણે ગણપતિ દાદા અને 3 ડોશીમાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ મજાની વાર્તા છે. ગણપતિજીની દાદાની વાર્તાઓ જરૂર સાંભળજો મિત્રો. એક સમયની વાત છે. એક ગામમાં સરલા નામના એક ડોશીમા રહેતા હતા. તે ડોશીમા ભગવાન ગણેશની બહુ પૂજાપાઠ કરતા હતા, બહુ ભક્તિ કરતા હતા. સરલા ડોશીમાને 2 દીકરા હતા. બંને દીકરા એના ઘરે બારે સુખી હતા. દીકરા બહુ સુખ શાંતિથી રહેતા હતા, પોતપોતાના ઘરે ખુશ હતા. સરલા ડોશીમાની બસ એક જ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલાં તેમને ભગવાન ગણેશના દર્શન થાય. તે આ ભક્તિભાવથી રોજ ગણપતિજીને પ્રાર્થના કરતા, પૂજાપાઠ કરતા, મંદિરે દર્શન કરવા જતા. એકવાર ડોશીમા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા અને તે સમયે ત્યાંથી એક સાધુ બાબા ત્યાંથી નીકળી રહ્યા હતા. તે સાધુ મહારાજે આ ડોશીમાની પ્રાર્થના કરતા જોયા. એમની પ્રાર્થના સાંભળી. તે સરલા ડોશીમા ભગવાનને કહી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા કે ગણેશજી, હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો.
મારા મૃત્યુ પહેલાં, મારા મરતા પહેલાં હું તમારા દર્શન કરવા માંગુ છું. બસ ભગવાન, મારી આ છેલ્લી ઈચ્છા છે, પૂરી કરી દો. આમ પ્રાર્થના કરી રહ્યા હતા અને પેલા સાધુ મહારાજે આ સાંભળ્યું. એટલે તે સાધુ મહારાજ ડોશીમાને કહેવા લાગ્યા કે માં, જો તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પ્રભુ ગણેશના દર્શન કરવા છે, તમે દર્શન કરવા માંગો છો, તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ. ભગવાન ગણેશના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરવા જોઈએ. પ્રભુને પામવા માટે પ્રભુને સમર્પિત થવું જ પડે છે, ત્યારે પ્રભુ મળે છે. આ સાંભળી ડોશીમાં બોલ્યા, જો આવું હોય ને તો હું ગણપતિજીના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરીશ. દર્શન કરવા માટે હું જરૂર જઈશ, જો મને ભગવાન દર્શન આપે તો. પછી સરલા ડોશીમાએ તેમના છોકરાને તેમને યાત્રામાં જવું છે એવી ઈચ્છા જગાવી એવું કહ્યું. એટલે તેમના છોકરાઓએ રાજી ખુશીથી તેમને માતાને, તે સરલા ડોશીમાને યાત્રામાં જવાની તેણે બધી જ વ્યવસ્થા કરી આપી. બધું જ સરસ મજાની વ્યવસ્થા કરી. અને એમના છોકરાઓ એમની માને કહે છે કે લો માં, આ તમારી તીર્થયાત્રાની ટિકિટ છે. તમે શાંતિથી રાજી ખુશીથી તીર્થયાત્રામાં જાઓ અને પ્રભુના દર્શન કરો. સરલા ડોશીમાનો બીજો દીકરો બોલ્યો, માં, તમે એકલા યાત્રામાં કેવી રીતે જશો? કેવી રીતે કરશો? શું અમે કોઈ તમારી સાથે આવીએ માં? સરલા ડોશીમા બોલ્યા, ના 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 મારા વાલા દીકરાઓ, તમે અહીં રહી તમારા પરિવાર અને બાળકોને સંભાળો, તમારી ઘર ગૃહસ્થીને સંભાળો. હું શાંતિથી યાત્રા કરી આવીશ. તેમની વહુ બોલી, માજી, અમને તમારી બહુ યાદ આવશે. તમે જલ્દી આવજો અને અમે તમારી વાટ જોઈશું. પછી સરલા ડોશીમા તેમના દીકરાઓને ગળે મળીને ખુશ થયા, ખૂબ વાલ કર્યો, જેમ કે જ્યારે ફરી ક્યારે પાછા આવવાના જ નથી. તેમ એ બધાને ગળે મળ્યા. ઘરના બધા સભ્યોને હળી મળીને એ ગયા. પછી યાત્રામાં જવા નીકળી ગયા. સરલા ડોશીમા દેશના પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરમાં જઈને દર્શન કરતા અને ગણેશ ભગવાનના જાપ કરતા, એના નામના જાપ કરતા. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. આમ મંદિરે જઈને ભગવાનના જાપ કરતા, દર્શન કરતા. આમ શહેરોના મંદિરના દર્શનો માટે જાય છે. એકવાર સરલા ડોશીમા બીજા કોઈ મંદિરના દર્શન કરવા માટે નીકળે છે, જાય છે, ત્યારે બહુ વરસાદ આવે છે. એ મંદિરે પહોંચી જ ગયા હોય છે. એ સમયે બહુ તેજ વરસાદ પડે છે. એટલે જે ત્યાંનું મંદિર હોય, ત્યાંની જે ધર્મશાળા હોય ત્યાં જાય છે, તેમાં રહી જાય છે, ધર્મશાળામાં રહે છે. ત્યાં ધર્મશાળામાં તેની મુલાકાત બીજી બે ડોશીમા સાથે થાય છે, જે તેના જેટલી જ ઉંમરની હોય છે. ધર્મશાળામાં આ ત્રણેય ડોશીમા બેઠા વાતો કરતા હોય છે. એમાં પેલી બે ડોશીઓ વાતો કરે છે. તેમાંથી એક કહે છે કે આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. વરસાદ બંધ થઈ જાય તો કાલ સવારે ગણપતિજીના દર્શન સારી રીતે થઈ જાય, પણ આ વરસાદ તો ઊભો જ નથી રહેતો, કેટલો જોરમાં આવે છે, ઊભો રહેવાનું નામ જ ક્યાં લે છે. વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે, બહુ ઠંડી લાગી રહી છે, લાય ધાબળો કાઢીને ઓઢી લઉં. એટલે બીજા ડોશીમાં પણ બોલ્યા, જે એની જોડે હતા, કે હું પણ નવી સાલ કાઢી લઉં, બહુ ઠંડી લાગે છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. મારા છોકરા અને વહુએ મારા માટે નવી સાલ અને ધાબળો ખરીદીને લઈને આપ્યો છે મને, મારી જાત્રા માટે. મારી સાલ અને ધાબળો બહુ મોંઘા લાવ્યા છે મારા વહુ અને દીકરાઓ. સરલા ડોશીમાં આ બંને ડોશીમાની વાતો સાંભળે છે. તે બંને ડોશીમાં તેના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને સરલા ડોશીમાં ભગવાન ગણેશના નામનો પાઠ કરી રહ્યા હતા. આ તરફ કૈલાસ પર ભગવાન ગણેશ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જ જોઈ રહ્યા હતા. ભગવાન ગણેશને વિચાર આવ્યો કે હું આ ત્રણેય ડોશીમાની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાન ગણેશ એક ભિખારીનું રૂપ લઈને ધરતી પર આવ્યા. બહુ તેજ જોરદાર વરસાદ આવી રહ્યો હતો. એટલે ભારે વરસાદમાં ભગવાન ગણેશ ભિખારી બનીને ત્યાં ધર્મશાળામાં આવ્યા, જ્યાં આ ત્રણેય ડોશીમાં રોકાયા હતા. અને વરસાદમાં પલળતા બૂમ પાડીને કહી રહ્યા છે કે આ વરસાદમાં મારા પૂરા કપડાં ભીના થઈ ગયા છે. માં, મને બહુ ઠંડી લાગી રહી છે, મને કંઈ ઓઢવાનું આપો ને, હું બહુ ધ્રુજી રહ્યો છું, મારા કપડાં ભીના થઈ ગયા છે, હું ઠરી રહ્યો છું, મને કંઈ ઓઢવાનું આપો ને, મને કોઈ તમારી સાલ કે ધાબળો હોય તો આપો ને.
આ ભિખારીનો અવાજ અંદર બેઠેલા આ 3 ડોશીઓ સાંભળે છે. સૂતા સૂતા આડા પડતા પડતા આ બધું એને અવાજ સંભળાઈ રહ્યો છે ભિખારીનો. અને એમાં પહેલી એક ડોશી વિચાર કરે છે કે આ ભિખારી ક્યાંક મારો ધાબળો ના માંગી લે. એમ કરી આ મારો ધાબળો માંગી લેશે તો હું શું કરીશ? સૂતા સૂતા સાંભળે છે, પણ મનમાં આમ વિચાર કરીને કે એવું વિચારે કે ક્યાંક માંગી લેશે તો હું ઘાટી ઊંઘમાં સૂતી હોય એવું નાટક કરું, એટલે મારો ધાબળો, મારી સાલ બચી જાય. બીજી ડોશી પણ આવી રીતે આડા પડ્યા આવું વિચાર કરે છે સૂતા સૂતા કે મારી સાલ અને ધાબળો તો બિલકુલ નવા છે. જો મારી સાલ કે આ ધાબળો ભિખારીએ માંગી લીધો તો હું શું ઓઢીશ, હું શું કરીશ? એમ પર મારી વહુ અને મારા દીકરાએ આ સાલ અને ધાબળો મને નવા લઈ આપ્યા છે. હજી તો મારે આ સાલ અને ધાબળો કેટલાય વર્ષો વાપરવાના છે. ના 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 ના, મારો આ સાલ અને ધાબળો તો હું નહીં જ આપું. હું પણ સૂવાનું નાટક કરું, નહીં તો મારી નવી સાલ મારા હાથમાંથી ચાલી જશે. આમ વિચાર કરી એ પણ સૂવાનું, એ ડોશીમાં પણ સૂવાનું નાટક કરે છે. પણ સરલા ડોશીમાં તો બહુ દયાળુ હતા, ખૂબ સારા સ્વભાવના હતા. તે બહાર આવ્યા અને આવીને જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજી રહ્યો છે. વરસાદમાં પૂરો પલળી ગયો છે અને થર થર કરીને ધ્રુજે છે. એટલે તેણે સરલા ડોશીમાએ ભિખારીને કહ્યું કે બેટા, ચિંતા ના કર, મારી પાસે સ્વેટર અને સાલ બંને છે. હું સ્વેટર પહેરી લઈશ, તું મારો આ ધાબળો લઈ જા. એમ પણ મારી જાત્રાનો અહીં છેલ્લો દિવસ છે આજે, કાલનું કાલે જોયું જશે. હવે જેવો જ સરલા ડોશીમાં તે ધાબળો ભિખારીને આપે છે, તો જેવો જ આપે છે એવા જ ભિખારીમાં ભગવાન ગણેશ રૂપમાં આવી જાય છે, ગણેશ રૂપમાં પ્રગટ થયા. સરલા ડોશીમાં તો ભગવાનના દર્શન કરીને ગદગદ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા, પ્રભુ તમે મને દર્શન આપ્યા, હું તો તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો. ગણપતિજી બોલ્યા, માં, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું. તમે મારી પરીક્ષામાં સફળ થયા છો માં. માંગો માં, તમારે શું જોઈએ છે? સરલા ડોશીમાં બોલ્યા, પ્રભુ, બસ મારી એક જ ઈચ્છા હતી, તમારા દર્શન કરવાની, જે તમે મને દર્શન આપીને પૂરી કરી દીધી. હવે મારી કોઈ ઈચ્છા નથી. પ્રભુ, મને તમારા ચરણોમાં સ્થાન આપો. આમ કહીને સરલા ડોશીમાં ભગવાન ગણેશના પગે લાગવા માટે આવે છે. જેવા જ ભગવાનને ગણપતિ દાદાને પગે લાગે છે તેવા જ તેના પ્રાણ ઉડી જાય છે. તેમને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને તે વિમાનમાં ગણપતિજી અને ડોશીમાં બેઠા અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે ડોશીમાં પડ્યા હતા, જ્યાં એનું શ્રાપ પડ્યું હતું, તે ડોશીમાં પાસે પેલા 2 ડોશીમાં આવે છે જે અંદર હતા. તે આ ડોશીમાને જગાડવાની ખૂબ કોશિશ કરે છે, પણ ડોશીમાં તો ભગવાન ગણપતિજીમાં વિલીન થઈ ગયા હતા. માત્ર તેનું નશ્વર શરીર જ ધરતી પર રહ્યું હતું. ડોશીમાની આત્માને તો મોક્ષ મળી ગયો હતો. આસપાસના લોકોએ પણ આ ડોશીમાને જોયા અને બોલ્યા, આ માજી તો ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. પછી પેલી 2 ડોશીઓ મંદિરના દર્શન કરીને પોતપોતાને ઘરે ગઈ અને સરલા ડોશીમાના વહુ અને દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા. તેમના દીકરાઓ જાણતા હતા કે તેમની માતાની આત્માને ભગવાન ગણેશે મોક્ષ પ્રદાન કરી દીધો છે. તો મિત્રો, આ હતી સરસ મજાની ગણપતિજી અને ડોશીમાની વાર્તા. જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. ગણપતિ દાદાની ખીરની આ વાર્તા છે. જ્યારે ગણેશજી બાળક બનીને પહોંચી ગયા એક ડોશીમાના ઘરે, પછી શું થયું તો ચાલો સાંભળીએ. મિત્રો, એકવાર ગણપતિજી બેઠા બેઠા આરામ કરી રહ્યા હતા તો તેમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને મારા ભક્તોની પરીક્ષા લઉં આજે તો, એમ વિચાર કરે છે. આમ વિચાર કરી ગણપતિ દાદાએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા. ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને બીજી મુઠ્ઠીમાં ચપટી ચોખા લીધા અને ગામમાં આવ્યા અને ત્યાં ફરવા લાગ્યા
અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો ને, કોઈ મારા માટે ખીર બનાવો ને, મને ખીર ખાવી છે. પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈ સાંભળતું જ નથી અને બધા જ તે બાળકની હસી ઉડાવે છે અને કહે છે કે શું આ એક ચમચી દૂધની કંઈ ખીર બને? એક મુઠ્ઠી ચોખાને એક ચમચી દૂધની ખીર બનતી હશે કંઈ? એમ કરી આ બાળકની મસ્કરી કરે. ગણેશજી તો ભગવાન તેમ આખા ગામમાં ફર્યા. ખીર બનાવવા માટે ચમચી દૂધ, મુઠ્ઠી ચોખા લઈ આખા ગામમાં ફરે છે, પણ કોઈ ગણપતિજીને ખીર બનાવી આપતું નથી. અને ફરતા ફરતા પછી એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમા બેઠા હતા. તે બહુ જ ગરીબ હતા. તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે બધા પાસે તે ખીર બનાવવા માટે કહે છે, પણ કોઈ બનાવી નથી આપી રહ્યું. એટલે એ ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળી અને કહે છે, ડોશીમા બાળકને એની પાસે બોલાવે છે અને કહે છે, લાવ બેટા, હું તને ખીર બનાવી આપું. તે ડોશીમા ઝૂંપડીમાં ગયા એના ઘરમાં ખીર બનાવવા માટે. તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું, નાનું એવું તપેલું હતું. તેમાં ડોશીમાએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લીધા અને તે વાસણમાં નાખ્યા, તપેલીમાં નાખ્યા અને તે તપેલું ખીરનું ચૂલા ઉપર ચડાવી દીધું. એટલે તે વાસણ તો આખું છલોછલ ભરાઈ ગયું. એટલે તે ડોશીમાએ બીજું વાસણ લીધું, તેમાં જે બધી ઉભરાતી હતી એ ખીર નાખી. તે વાસણ પણ ભરાઈ ગયું. ડોશીમા પાસે હવે જેટલા પણ વાસણ હતા, મોટા મોટા તપેલીઓ કે જે પણ વાસણ હતા એ બધા લીધા. ખીર ઉભરાતી જ ગઈ અને ડોશીમા તપેલા ભરતા જ ગયા. બધા જ વાસણો ખીરના ભરાઈ ગયા. એટલે તે ડોશીમાએ બોલ્યા, તે બાળકને કહે છે કે બેટા, મારા ઘરમાં જેટલા હતા એ બધા જ વાસણ ભરાઈ ગયા છે. એટલે તે બાળક બોલે છે, ગણપતિજીના સ્વરૂપમાં તે બાળક કહે છે કે તમે બીજા મોટા વાસણ પાડોશમાંથી લઈને માંગી લો અને એમાં ભરો. એટલે તે ડોશીમાં પાડોશીના ઘરે જાય છે અને મોટી તપેલીઓ ઉછીની માંગે છે અને ઘરે લઈ આવે છે. પણ ઘરે લઈ આવે છે તો એ બધા જ વાસણ મોટા મોટા તપેલા પણ આખા છલોછલ ખીરથી ભરાઈ ગયા. એટલે તે ડોશીમાં બોલ્યા કે અરે બેટા, આ તો બહુ બધી ખીર બની. આટલી બધી ખીરનું શું કરીશું આપણે તો તું તો નાનો બાળક છો, આટલી બધી ખીરનું શું કરીશ? એટલે તે બાળક બોલ્યો, માં, તમે એવું કરો, આખા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવો. એટલે તે ડોશીમાં જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. આજે બધા મારા ઘરે ખીર ખાવા આવજો. આમ ઘરે ઘરે ગામના એક બધા જ ઘરે એ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. પણ મિત્રો, તે ડોશીમાં બધા જ ગામના લોકો તે ડોશીમા ઉપર હસવા લાગ્યા કે આ ડોશી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે રોજ ખાવાનું માંગતી ફરે છે. રોજ એક ટાઈમનું એના ઘરમાં ખાવાનું નથી હોતું, માંગીને તો ખાય છે અને એના બદલે તો આજે તે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે. એમ કરીને હા કરીને બધા ડોશીમાની મજાક ઉડાવે છે, ખૂબ ડોશીમા ઉપર હસે છે. અને ઘણા લોકો એવું બોલે છે, મજાક ઉડાવતા કહે છે કે તેના ઘરે ખીર ખાવા જઈએ. તે ખીર કેવી ખવડાવશે એ આપણે જોઈએ. આપણે ઘેરથી જમીને જ જઈશું, નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે. એ શું ખીર ખવડાવવાની હતી? અને ઘણા લોકો એવું કહે છે, અરે ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લેવાય ને. આજે આપણે જોવા તો જઈએ કે આ ડોશીએ કેવી ખીર બનાવી છે ને કેવી ખીર ખવડાવે છે. આપણે પહેલાં જઈશું, નહીં મળે તો ઘરે આવીને ખાઈશું. આવું લોકો વાતો કરે છે. જેવી જ તે વૃદ્ધ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ પાછળથી એવું વિચાર્યું, ખબર નહીં મારી માટે આ ખીર વધશે કે નહીં. મારા સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે, આ ખીર વધે નહીં. એટલે તેની વહુએ કાંસાની થાળી લીધી અને ખીર નાખી અને બોલી,
જય હો ગણેશ મહારાજ, તમને ભોગ લાગે. આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું. ડોશીમાં તો નોતરું આપવા ગયા અને પછી પેલીએ પાછળથી ભગવાન ગણેશજીનું નામ લઈને ખીર ખાધી. અને પછી આખા ગામના બહુ બધા લોકો ખીર ખાવા માટે ઘરે આવે છે. ડોશીમાં બધાને ખીર પીરસે છે. બધાએ તો પેટ ભરી ભરીને ખીર ખાધી. એટલી મજા લઈ લઈને ખીર ખાધી અને જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાણા. જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે ચાલ બેટા બાળક, હવે આપણે પણ ખીર ખાઈ લઈએ, આપણે પણ જમી લઈએ. ત્યારે તે બાળક રૂપમાં ભગવાન બોલે છે કે માં, મને તો ભોગ લગાવી દીધો છે, મેં તો ખીર પહેલાં જ ખાઈ લીધી છે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાએ કહ્યું, બેટા તે ક્યારે ખીર ખાધી? મેં તો તને ખીર ખાતા જોયો જ નહીં. ત્યારે બાળક કહે છે, માં, જ્યારે તમારી વહુ સૌથી પહેલાં કાંસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી, ખીર ખાવા બેઠી હતી, તો તેમણે પહેલાં જ કહ્યું કે ગણેશજી તમને ભોગ લાગે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે બેટા તું ગણેશ છો? તું ગણપતિ છો શું? ત્યારે તે બાળક બોલ્યો, હા માં, હું જ ગણેશ છું. આ સાંભળીને વૃદ્ધ ડોશીમાં તો ખુશ થઈ ગયા અને એની આંખોમાંથી તો આંસુડા વહેવા માંડ્યા. એ ગદગદ થઈ ગયા, ભગવાનના ચરણે પડ્યા, પગે લાગ્યા. ગણેશજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતાં ગણેશજીએ તેની ઝૂંપડી ઉપર લાત લગાવી, એક લાત મારતા ગયા અને એનાથી તેની ત્યાં એક મોટો ભવ્ય મહેલ બની ગયો. નોકર ચાકર આવી ગયા, ધનના ભંડાર ભરાઈ ગયા, અન્ન ધનના ભંડાર ભરાણા. તો આ બાળ સ્વરૂપ ગણેશજીની વાર્તા હતી. હે ગણપતિ દાદા, જેવી રીતે તમે તે વૃદ્ધ ડોશીમા પર કૃપા કરી, તેવી તમારા ભક્તો ઉપર વાર્તા સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી એવી કૃપા વરસાવજો. જય ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવની જય હો. આજે આપણે સાંભળીશું ગણપતિજીના લગ્નની વાર્તા. ગણપતિજીએ તેમના લગ્ન માટે શું શું કર્યું હતું, ત્યારે તેના લગ્ન થયા. તો આ સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરી સાંભળજો. એક દિવસની વાત છે. ભગવાન શંકર અને માતા પાર્વતી એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં ભગવાન ગણેશ ત્યાં આવે છે. એટલે ગણપતિજી બોલ્યા, શું વાત છે માતાજી, પિતાજી, તમે મને કેમ બોલાવ્યો? એટલે શંકર ભગવાન બોલ્યા, હા પુત્ર ગણેશ, તમારી માતા તમારા બંને ભાઈઓની ખૂબ ચિંતા કરી રહ્યા છે. તમારા બંને ભાઈના વિવાહ વિશે ચિંતા કરે છે. તમારી માતાની ઈચ્છા છે કે તમારા બંને ભાઈઓના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. એટલે ગણપતિજી બોલ્યા કે હે માતાશ્રી, હે પિતાજી, તમે મારી બિલકુલ જ ચિંતા ના કરશો. જે કારણથી મારા માતા પિતા હેરાન થાય, હું એ કારણ જ સમાપ્ત કરી દઈશ. મેં નિર્ણય કરી લીધો છે કે હું વિવાહ નહીં કરું. આટલું કહીને ભગવાન ગણેશ ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે શંકર ભગવાન મા પાર્વતીને સમજાવે છે કે દેવી, તમારે દુઃખી થવાની કોઈ જરૂરત નથી. બધું સમય પર છોડી દો. સમય તેની જાતે જ બધું બરાબર કરી દેશે. તમે જોજો, એક દિવસ પુત્ર ગણેશ જ વિવાહ માટે જરૂર રાજી થઈ જશે. અને આ તરફ ભગવાન ગણેશ વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા જાય છે. ગણેશજી ધ્યાનમાં મગ્ન હતા. એટલામાં ત્યાંથી દેવી તુલસી આવ્યા. દેવી તુલસી ત્યાંથી નીકળે છે અને ભગવાન ગણેશના આવા વિચિત્ર રૂપને જોઈને તે ગણેશજીથી બહુ જ પ્રભાવિત થઈ જાય છે. તેમને ગણેશજી બહુ જ પસંદ આવે છે. તુલસીજી ધ્યાનમાં લીન ભગવાન ગણેશનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવા લાગ્યા. હાથની બંગડીઓ ખખડાવવા લાગ્યા, પગના ઝાંઝરનો અવાજ કરવા લાગ્યા. અવાજ થાય અને ભગવાન ગણેશનું ધ્યાન ભંગ થઈ જાય અને ગણેશજીનું ધ્યાન ભંગ થઈ ગયું. તેમની આંખો ખુલી, તેમની તપસ્યા તૂટી. એટલે ગણેશ ભગવાન બોલ્યા, દેવી, તમે કોણ છો? મારા ધ્યાનમાં હું ધ્યાનમાં હતો. મારી ધ્યાન સાધના ભંગ કરીને તમે સારું નથી કર્યું. એટલે તુલસી દેવી બોલ્યા કે હું ધર્મધ્વજની દીકરી તુલસી છું. મારી માતાનું નામ માધવી છે.
હું મારા વરની શોધ માટે યાત્રા કરવા નીકળી હતી. તમને જોઈને મને એવું લાગે છે કે મારી યાત્રાનો ઉદ્દેશ અહીં પૂરો થયો. તમારા આવા વિચિત્ર રૂપે મને બહુ પ્રભાવિત કરી છે. તમે મને ખૂબ પસંદ આવ્યા છો. હું તમારી સાથે વિવાહ કરવા ઈચ્છું છું. આ સાંભળી ગણપતિજી બોલ્યા કે નહીં દેવી, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. મેં લગ્ન ન કરવાના પ્રણ લીધા છે. કૃપા કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. ભગવાન ગણેશ દેવી તુલસીજીને વિવાહ કરવાની ના કહી એટલે આ વાતથી તુલસીજી બહુ ક્રોધિત થયા. તેમને બહુ ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સામાં તુલસીજીએ ગણપતિ દાદાને શ્રાપ આપી દીધો. મા તુલસીએ શ્રાપ આપ્યો કે મારી સાથે તમે મને વિવાહ કરવાની ના પાડી, લગ્ન કરવાની ના કહી દીધી. પણ એક સમય એવો આવશે કે તમારા 2 લગ્ન થશે. 2 પત્નીઓ સાથે તમે તમારું જીવન વ્યતીત કરશો. તુલસીજીના શ્રાપ આપ્યાનો થોડો સમય આમ વીતી ગયો અને ભગવાન ગણેશની પણ હવે લગ્ન કરવાની ઈચ્છા થવા લાગી. પણ તે સમયે કોઈ પણ દેવી દેવતાઓ તેમની પુત્રીના વિવાહ ગણેશજી સાથે કોઈ કરવા માંગતું ન હતું. એનું કારણ હતું દેવતાઓનું એવું માનવું હતું કે બધા જ દેવી દેવતાઓ એટલા બધા રૂપવાન છે અને ગણપતિ દેવ બધાથી અલગ દેખાય છે. આ વિચિત્ર રૂપના કારણે તેમનાથી કોઈ લગ્ન કરવા ઈચ્છતું ન હતું. કોઈ લગ્ન કરવા જ માગતું જ ન હતું. લગ્ન ના થવાના કારણે ગણપતિજી બહુ ગુસ્સામાં રહેવા લાગ્યા. તેમના આવા રૂપને લઈને તેમની સાથે કોઈ દેવકન્યા ગણપતિજી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થતી ન હતી. અને આ કારણથી ગણપતિજી બહુ ગુસ્સે થતા, મનોમન તે દુઃખી રહેતા હતા. અને જ્યારે પણ ગણેશજી અન્ય કોઈ દેવતાના લગ્નમાં જાય તો તેના મનમાં બહુ દુઃખ થાય. મનમાં એમને બહુ ગુસ્સો પણ આવે અને દુઃખ પણ લાગે. અને એ એવું વિચારતા કે જો મારા લગ્ન નથી થઈ રહ્યા ને તો હું બીજા કોઈના પણ લગ્ન શું કામ થવા દઉં. અને આમ દુઃખી થઈને બીજા દેવતાના જ્યારે કોઈ પણ દેવતાના લગ્ન હોય ત્યાં જાય તો તેના લગ્નમાં અડચણ ઊભી કરે, મંડપ તોડી નાખે. અને આ કામમાં તેમનું વાહન મૃષક તેનું સહાય કરતું, તેની મદદ ઉંદર કરતું હતું. એ મૃષકજી ગણેશજીની આજ્ઞાનું પાલન કરીને વિવાહના મંડપનો નાશ કરી દે, નષ્ટ કરી દે, ઉથલ પાથલ મચાવી દે. જ્યાં લગ્ન હોય ત્યાં તો ઉથલ પાથલ મચાવી મૂકે અને અલગ અલગ રીતે મુશ્કેલીઓ, રૂકાવટો ઊભી કરે લગ્નમાં અને લગ્ન પૂરા થાય નહીં. આમ ગણપતિજી અને મૃષકની મિલીભગતથી બધા જ દેવતાઓ હેરાન પરેશાન થવા લાગ્યા. કોઈના પણ લગ્નમાં જાય તો કોઈના પણ લગ્ન થવા ન દે, ગમે તે રીતે ઉથલ પાથલ વિઘ્ન નાખે. અને બધા દેવતાઓ થઈ ગયા બહુ હેરાન અને ગયા બધા શિવજી પાસે, ભોળાનાથ પાસે જઈ દેવતાઓ તેની સમસ્યા સંભળાવા લાગ્યા. પણ આ સમસ્યાનું સમાધાન તો શંકર ભગવાન પાસે પણ ન હતું. એટલે શંકર પાર્વતીજીએ કહ્યું, બધા દેવતાને કહ્યું કે આ સમસ્યાનું સમાધાન તો બ્રહ્માજી જ કરી શકે. આ સાંભળી બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યાનું સમાધાન કરવા માટે એમના યોગ બળથી એમને ધ્યાનમાં જોયું અને ધ્યાનમાં ત્યારે એ લીન હતા. થોડી વાર પછી બ્રહ્માજીએ આંખ ખોલી તો દેવતાઓ તેની સમસ્યા એમને કહી. એટલે બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યાનો સમાધાન માટે તેમના યોગ બળથી 2 કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિને પ્રગટ કરી. આ બંને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી. બંને પુત્રીઓ લઈને બ્રહ્માજી ગણપતિજી પાસે પહોંચ્યા અને બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજી, તમારે મારી આ 2 પુત્રીને શિક્ષા આપવાની છે. ગણપતિજીએ શિક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે પણ મૂષક દ્વારા ગણપતિજી પાસે કોઈ લગ્નની સૂચના આવે ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન ગણપતિનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવા લાગે. ધ્યાન ભટકાવવા માટે કોઈને કોઈ પ્રસંગ કહેવાનું શરૂ કરી દે, કોઈને કોઈ વાતમાં ઉલઝાવી દે. એટલે ભગવાન ગણેશનું ધ્યાન ભટકી જાય અને દેવતાના લગ્નમાં ન જાય અને દેવતાના લગ્ન પૂરા થાય. આમ કરવાથી બધા જ દેવતાના લગ્નોમાં કોઈ સંકટ કે રૂકાવટ વગર પૂરા થઈ જતા હતા.
પણ એક દિવસ મૃષકે ગણપતિજીને કહ્યું કે દેવતાઓના લગ્ન કોઈ સંકટ, કોઈ રૂકાવટ વિના પૂરા થઈ રહ્યા છે. એટલે ગણપતિજીને બધી જ વાતની જાણ થઈ ગઈ. આ જે પણ સમસ્યાનું સમાધાન, આ રિદ્ધિ સિદ્ધિનું કાઢ્યું, જે પણ થયું એ બધી જ સમસ્યાની ખબર ગણપતિજીને પડી ગઈ. ગણપતિજી ગુસ્સે થયા. તે પહેલાં ગુસ્સે થાય એ પહેલાં બ્રહ્માજી ગણપતિજી પાસે આવ્યા, રિદ્ધિ અને સિદ્ધિને લઈને પહોંચી ગયા. અને બ્રહ્માજીએ કહ્યું, ગણેશ, તમે સ્વયં પોતે રિદ્ધિ સિદ્ધિને શિક્ષા આપી છે. મને આ મારી રિદ્ધિ અને સિદ્ધિ માટે કોઈ યોગ્ય વર નથી મળી રહ્યો. કૃપા કરીને તમે મારી આ બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે વિવાહ કરી લો. આ પ્રસ્તાવ ગણેશજીએ બ્રહ્માજીનો સ્વીકાર કરી લીધો. અને આ સાંભળીને ગણપતિજી પણ બહુ ખુશ થયા. એમને લગ્ન કરવાની ઈચ્છા હતી એ હવે પૂરી થવાની હતી. ગણપતિજી ખૂબ રાજી થયા અને આ પ્રકારે ગણપતિજીના લગ્ન સંપૂર્ણ થયા, લગ્ન થયા. અને ત્યાર પછી તેમને 2 પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ હતું શુભ અને લાભ. તો મિત્રો, આમ ગણપતિજીના લગ્ન થયા હતા. તો આ વાર્તા તમને કેવી લાગી? જો તમને સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી વાર્તાઓ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.